જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। શહેરના દિગ્જામ સર્કલથી લઈ મહાકાળી સર્કલ સુધીના અનેક સંવેદનશીલ તેમજ સામાન્ય વિસ્તારોમાં જામનગર પોલીસની લગભગ 15 જેટલી ટુકડીઓ એક સાથે મેદાને ઉતરી હતી। આ ઓપરેશન દરમિયાન દારૂ, હથિયારબંધી તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંબંધિત ગુનાના સંદર્ભમાં વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી। દરેક વિસ્તારનું ચેકિંગ સુવ્યવસ્થિત રીતે કરાયું હતું અને શંકાસ્પદ સ્થળો અને વ્યક્તિઓની કડક તપાસ હાથ ધરાઈ હતી। આ કામગીરીમાં વિવિધ વિભાગોના પોલીસ અધિકારીઓ, પીએસઆઈ તથા સ્ટાફ સક્રિય રીતે જોડાયા હતા। અચાનક કોમ્બિંગ ડ્રાઈવને કારણે અસામાજિક તત્વોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પોલીસનું આ પગલું વખાણવા જેવું ગણાય છે। જામનગર શહેરના બાવરીવાસ વિસ્તાર સીટીસી એરિયામાં જામનગર એલસીબી, એસઓજી, શહેર ડિવિઝનના એબીસી પોલીસ સ્ટેશન, બેડી મરીન મહિલા તમામ પોલીસ સ્ટેશનના અલગ અલગ આશરે 11 થી 12 જેટલી ટીમો બનાવી અને એક સાથે મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું હતું। જેમાં મુખ્યત્વે પ્રોહિબિશન એક્ટ હેઠળની કામગીરી તેમજ જીપી એક્ટ 135 મુજબની કામગીરી તેમજ અન્ય કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાય આવે તો એ બાબતની કામગીરી હાલ ચાલુમાં છે। અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ વિસ્તાર ફાળવવામાં આવેલો હતો અને આ તમામ ટીમો દ્વારા હાલ રિપોર્ટિંગ અને આગળની કામગીરી ચાલુમાં છે।